મેડિકલની અંદર કદાચ એની ઉપર 10 બુક્સ લખીએ ને તો પણ ઓછી પડે, એટલા બધા પ્રકાર છે. તમે આર્થરાઇટિસની વાત કરી, તો આર્થરાઇટિસના દરેક દર્દીને ઓપરેશન કરાવવાની જરૂર પડે અને એને કારણે શું થાય? કયા એટલે યંગ એજમાં પણ આર્થરાઇટિસ થઈ શકે? જો આર્થરાઇટિસ છે ને એ ખૂબ વેગ ટર્મ છે. આર્થ્રો એટલે જોઈન્ટ અને આઇટિસ એટલે સોજો. એટલે સાંધા ઉપર સોજો આવે એને આર્થરાઇટિસ કહેવાય. એના બહુ બધા પ્રકાર છે, બહુ બધા. એટલે મેડિકલની અંદર કદાચ એની ઉપર 10 બુક્સ લખીએ ને તો પણ ઓછી પડે, એટલા બધા પ્રકાર છે એના. મોટે ભાગે આપણને સમાજમાં જોવા મળતા જેટલા આર્થરાઇટિસ અથવા તો રૂટીનલી લોકોએ પણ સાંભળેલા કે ભાઈ રૂમેટોઇડ આર્થરાઇટિસ, ગઠિયા વાની તકલીફ લોકો સામાન્ય ભાષામાં સમજતા હોય. યુરિક એસિડના કારણે પણ આર્થરાઇટિસ થાય. HLA-B27 પ્રકારના અલગ પ્રકારના રૂમેટોઇડ આર્થરાઇટિસ છે એના કારણે. પણ મોટે ભાગે આપણે ઘૂંટણના ઓપરેશન સાથે રિલેટેડ જેટલા દર્દીઓ હોય જે ઉંમરના સાથે થતો ઘસારો છે એને ઓસ્ટિયો આર્થરાઇટિસ કહેવાય, જે ઉંમરની સાથે ડિજનરેશનથી થાય. ઘણી બધી વખત એવું હોય કે યંગ એજની અંદર ઘૂંટણની આસપાસ અથવા તો સાંધાની આસપાસ કોઈ ફ્રેક્ચર થયું હોય અને એના કારણે એના જોઈન્ટનું અલાઇનમેન્ટ ખરાબ થયું હોય તો એને પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટિસ કહેવાય. ઘણા નાના બાળકોની અંદર પણ એવું જોવા મળે કે ભાઈ સાંધાની અંદર ઇન્ફેક્શન થઈ ગયું, હિપની અંદર ઇન્ફેક્શન નાના બાળકોની અંદર ખૂબ જોવા મળે. પહેલાં એવું થતું કે ગામડાની અંદર થાપાની અંદર બચ્ચાને ઇન્જેક્શન આપ્યું, ઇન્જેક્શન પાક્યું અને પાક જતો રહ્યો થાપાની અંદર. તો એ ઇન્ફેક્ટિવ આર્થરાઇટિસ પણ સમાજની અંદર જોવા મળે. પણ મોટે ભાગે આપણે જે જોતા હોઈએ છીએ ઓસ્ટિયો આર્થરાઇટિસ એનો પ્રકાર છે જે ઉંમરની સાથે પેશન્ટ્સની અંદર જોવા મળે છે.